હેલો ફ્રેન્ડ્સ, કિચન આર્ટમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, શિયાળામાં મળતું લીલું લસણમાંથી તમે આ રેસીપી ક્યારેય બનાવી છે? જો ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગામડામાં આ રેસીપી ખૂબ પ્રખ્યાત છે. શિયાળામાં સ્વાસ્થ્યને સારું રાખવા માટે બાજરાના લોટમાં આ રીતે સ્ટફિંગ ભરીને તમે આ રેસીપી બનાવી શકો છો. શિયાળામાં સ્વાસ્થ્યને સારું રાખવા માટે ગોળ અને ઘી જે કામ કરે છે તે જ બાજરો અને લસણ પણ કામ કરે છે. તો આજે આપણે બાજરાના લોટમાં સ્ટફિંગ ભરીને ભરેલો રોટલો બનાવતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું. તેના માટે આપણે લીલું લસણ લેશું. લીલા લસણને આ રીતે એકદમ ઝીણું સમારી લેશું. ચાકુની મદદથી આ રીતે ઝીણું લસણ આપણે પહેલાં કટ કરી લેશું. તો અહીંયા મેં 1 વાટકી જેટલું લસણ લીધેલું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને કડાઈમાં ફક્ત 1 નાની ચમચી જેટલું જ તેલ આપણે એડ કરશું. ખૂબ જ ઓછા તેલમાં આપણે આ સ્ટફિંગ રેડી કરવાના છે. તેલ ગરમ થાય એટલે 2 ચમચી સફેદ તલ અને લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી, સાથે સાથે અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરશું. બંને વસ્તુને એડ કર્યા પછી તેને એકવાર આ રીતે હલાવી લેશું. હવે તેમાં આપણે લીલું લસણ એડ કરી દેશું. લીલું લસણ એડ કરી અને તેને થોડીક વાર હલાવતા રહેશું એટલે લસણ સરસ સોફ્ટ થઈ જશે. તો ખૂબ જ ઓછા તેલમાં આપણે આ લીલા લસણને આ રીતે સાતરી લેશું. હવે તેમાં આપણે ચોપ કરેલી સમારેલી 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું. સાથે સાથે સમારેલી કોથમીર 1 વાટકી જેટલી એડ કરશું અને બધી વસ્તુને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું. જ્યારે સ્ટફિંગ બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. સ્લો ફ્લેમ ઉપર જ તેને આ રીતે થોડીક વાર હલાવતા રહેશું. 2 મિનિટ પછી તેમાં આપણે ફક્ત હળદર નાખીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આ રીતે થોડીક વાર સાતળ્યા પછી હવે તેમાં આપણે ચપટીક હળદર નાખશું અને હળદરને આ રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે બીજા એક પણ મસાલા એડ કરવાની જરૂર નથી. અત્યારે મીઠું પણ એડ નહીં કરશું. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. રેડી કરેલા આ સ્ટફિંગને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતે એક પ્લેટમાં કાઢ્યા પછી સ્ટફિંગને થોડીક વાર ઠંડુ થવા દેશું. સ્ટફિંગ ઠંડુ થાય એટલે તેમાં આપણે મીઠું એડ કરશું. સ્ટફિંગ ઠંડુ થયા પછી મીઠું એડ કરવાથી મોઇશ્ચરનો ભાગ રહેતો નથી અને સ્ટફિંગ એકદમ છૂટછૂટું રહે છે. તો આ રીતે આપણે સ્ટફિંગ ઠંડુ થયા પછી જ તેમાં મીઠું એડ કરશું અને પછી સ્ટફિંગને સારી રીતે ચમચીથી મિક્સ કરી લેશું. તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે. હવે આપણે ફ્રેન્ડ્સ બાજરાનો લોટ લેશું અને તેમાં ચપટીક મીઠું નાખશું. બાજરાના લોટમાં ચપટીક મીઠું એડ કરવાથી બાજરાનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે મીઠું એડ કર્યા પછી હાથમાં થોડું થોડું પાણી લઈ અને લોટને આપણે બાંધી લેશું. થોડું થોડું લોટમાં પાણી નાખતા જશું અને લોટને મસળતા જશું અને લોટને બાંધી લેશું. જો ફ્રેન્ડ્સ તમને રોટલા આવડતા હોય તો બસ જે રીતે આપણે રોટલા ઘરવા સમયે લોટ બાંધીએ છીએ તે જ રીતે અહીંયા પણ આપણે બાજરાનો લોટ બાંધવાનો છે. હાથેથી આ રીતે મસળતા જશું અને સરસ મસળાઈ જાય એટલે તેના આપણે 2 ભાગ કરી લેશું. તો અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આ રીતે થોડુંક પાણી ઉપરથી લઈ ફરીથી એકવાર સારી રીતે તેને મસળી લેશું. આ રીતે સારી રીતે મસળવાથી રોટલાને ઘડતી વખતે રોટલો ફાટતો નથી. તો આપણે સારી રીતે તેને પહેલાં મસળી લેશું. હવે તેના 2 ભાગ કરી લેશું. રેડી કરેલા આ લોટમાંથી આપણે 2 ભાગ કરી લેશું. એક ભાગને સાઈડમાં રાખી દઈશું અને બીજા ભાગમાંથી આપણે મોટો લુવો બનાવીશું. હવે હાથેથી કઈ રીતે હું ટીપું છું તે ખાસ જોજો. રોટલી વણવાના પાટલા ઉપર આપણે થોડોક લોટને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે તમને જે બતાવું છું તે ખાસ જોજો.
આ રીતે હથેળી વડે આપણે પહેલાં લોટને ટીપવાનો છે અને હું હાથ કઈ રીતે ચલાવું છું તે પણ ખાસ જોજો. તો આ રીતે આપણે ઊંડો ખાડો કરવાનો છે અને આ ખાડાની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે. તો પહેલાં આપણે આ રીતે સ્ટફિંગ ભરવા માટે ખાડો કરી લેશું અને આ ખાડાની અંદર હવે આપણે સ્ટફિંગ ભરીશું. તો 2 ચમચી જેટલું આપણે સ્ટફિંગ લઈ લેશું. ખૂબ જ સરળ રીત છે ફ્રેન્ડ્સ. ધ્યાનથી જોશો તો તમને પહેલી વારમાં જ તમારો રોટલો એકદમ પરફેક્ટ બનશે. પહેલી જ વારમાં પરફેક્ટ બનાવવો હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો. હવે લોટને આપણે બંને હાથેથી આ રીતે ફોલ્ડ કરતા જાશું એટલે સ્ટફિંગ અંદર જતું રહેશે અને ફરીથી આપણે એક બોલના શેપમાં લોટને લઈ લેશું. તો આ રીતે એક મોટો લુવો ફરીથી રેડી કરી લેશું અને હવે હાથેથી પહેલાં તેને સહેજ ટીપી લેશું. જ્યાં પણ એવું લાગે કે ફાટેલું છે ત્યાં આપણે પાણીથી આ રીતે તેને સારી રીતે કવર કરી લેશું. તો જરૂર લાગે ત્યાં પાણીનો ઉપયોગ કરવાનો, પણ વધુ પાણીનો ઉપયોગ કરશો તો લોટ તમારા હાથમાં ચોંટી જશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. સ્ટફિંગ કરેલા આ લુવાને હવે આપણે રોટલીવાળા પાટલા ઉપર લઈ લેશું. લોટને સારી રીતે આ રીતે સ્પ્રેડ કર્યા પછી સ્ટફિંગવાળા લુવાને તેના ઉપર આ રીતે સેટ કરી દેશું અને હાથેથી આ રીતે પહેલાં થેપી લેશું. હવે તેને હાથમાં લઈ લેશું અને તેને આ રીતે થેપી લેશું. આ રીતે કરવાથી આપણે સાઈડમાં જ્યાં જ્યાં પાણી લગાવ્યું હશે તે એકદમ કોરો ભાગ થઈ જશે અને પછી તમે તેને વેલણની મદદથી આ રીતે વણશો તો સરસ આપણો રોટલો વણાઈ જશે. તો રોટલાને ખૂબ પતલો નથી કરવાનો, આ રીતે સહેજ જાડો રોટલો રાખવાનો. જો એકદમ સહેલાઈથી આ રોટલો પલટી પણ જાય છે. હવે બસ જ્યાં જ્યાં તળ જેવું લાગે ત્યાં આપણે પાણી લગાડી દેશું. તો અહીંયા આપણો રોટલો બનીને રેડી છે. અને બાજુમાં ગેસ ઉપર આપણે તાવડીને પણ મૂકી દીધી હતી તપવા માટે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને તાવડીને સારી એવી તપાવી લેવાની અને તેને કોટનના કપડાથી સાફ કરી લેવાની. હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ રોટલાને પકાવશું. તો 2 મિનિટ આ રીતે આપણે રોટલાને રહેવા દેશું અને પછી તવેથાની મદદથી તેને પલટાવી લેશું. તો ફ્રેન્ડ્સ, ભરેલો રોટલો છે ને ખૂબ જ સહેલો બનાવો. તો આ રીતે તમે રોટલાને બનાવશો તો તમારું સ્ટફિંગ બિલકુલ બહાર નહીં નીકળશે. પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. ખૂબ જ સરળ રીત છે. જો નાની નાની બાબતનું ધ્યાન દેશો તો તમારો રોટલો પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. રોટલાને પકાવવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની. હાઈ ફ્લેમ હશે તો જ તાવડી ફૂલ ગરમ રહેશે અને ફૂલ ગરમ રહેશે તો જ રોટલો આપણો સરસ ચડશે. તો રોટલાને સરસ પકાવવા માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની. હવે એક બાજુ આપણો રોટલો સરસ ચડી જાય એટલે ફરીથી આપણે પલટાવી લેશું અને બીજી બાજુ તેને થવા દેશું. થોડીક વારમાં જ આપણો બંને સાઈડ રોટલો સારો એવો પાકી જશે. આ રીતે બીજી બાજુ પલટાવ્યા પછી હવે તેને હાથેથી કે તવેથાથી આ રીતે દબાવી લેવાનો અને પછી તમે જોશો તો રોટલો આપણો સરસ પાકી ગયો હશે. તો હવે આપણે રોટલાને એક ડીશમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી રીત પણ જોઈ લઈએ. આ રીતમાં પણ આપણે પહેલાં હથેળી વડે રોટલાને આ રીતે થેપી લેશું અને વચ્ચે ખાડો કરવા માટે આ રીતે હાથને ચલાવશું. આ રીતે હાથેથી તમે પહેલાં વચ્ચે ખાડો કરી લેશો એટલે તેમાં આપણે સ્ટફિંગ ભરી શકશું. તો સરસ આ રીતે થોડોક ઊંડો ખાડો થાય તે રીતે આપણે તેને થેપી લેશું. હવે વચ્ચેના ભાગમાં એટલે કે મિડલમાં આપણે સ્ટફિંગ ભરીશું. તો આ રીતે જો ઊંડો ખાડો હશે તો તમારું સ્ટફિંગ બહાર નહીં નીકળશે. તો હવે આપણે 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું અને તેને આ રીતે કવર કરી લેશું. તો આ રીતે કવર કર્યા પછી ફરીથી એક મોટો લુવો રેડી કરી લેશું. હવે આ લુવાને આપણે હાથેથી થેપીશું. જો હાથેથી તમારે આ રીતે રોટલો ઘરવો હોય તો હાથેથી પણ આ રોટલો ઘરાઈ જાય છે. જેને રોટલો ઘડતા આવડે છે તેના માટે આ રીત સહેલી છે, પણ જો જેને રોટલો ઘડતા ન આવડતું હોય તો મેં પહેલી રીત બતાવી છે તે રીતથી તમે
આ રીતે સ્ટફિંગવાળો રોટલો બનાવી શકો છો, ભરેલો રોટલો. તો હવે હાથની હથેળીથી આપણે આ રીતે તેને ટીપતા જાશું. આ રીતે હળવા હળવા હાથેથી તમે ટીપશો અને જ્યાં એવું લાગે ત્યાં પાણી લગાડતા જાશો એટલે તમારો રોટલો ઘરાઈને રેડી થઈ જશે. તો હવે તમે રોટલાની સાઇઝ જોઈ શકો છો. બસ આ રીતે આપણે તેને ઘડીશું તો આપણો રોટલો ઘરાઈ ગયો છે. હવે આપણે તેને પણ તાવડીમાં પકાવશું. તાવડીની જગ્યાએ તમારે લોઢીનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો. લોઢીનો ઉપયોગ કરો તો તમે તેમાં બટર પણ લગાડી શકો છો. તાવડીમાં રોટલાને પકાવ્યા પછી આપણે પાછળથી તેના ઉપર ઘી અથવા તો બટર લગાવી શકીએ છીએ. તો આ રીતે આ રોટલાને પણ આપણે બંને બાજુ સારી રીતે પકાવી લેશું. બંને બાજુ સારી રીતે પાકી જાય એટલે આપણો ભરેલો રોટલો રેડી થઈ જશે. તો અહીંયા આપણો રોટલો બનીને રેડી છે. તેને પણ આપણે એક ડીશમાં લઈ લેશું. તમને કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. ગરમા ગરમ આ રોટલાને હવે આપણે કટ કરી લેશું ચાકુની મદદથી. આ રીતે 4 પીસમાં તેને કટ કરી લેશું. વાવ ફ્રેન્ડ્સ, કેવી મસ્ત સુગંધ આવી રહી છે. મોઢામાં પાણી આવી રહ્યા છે. તમને પણ આવી રહ્યા છે તો તમે પણ શિયાળામાં મળતા લસણમાંથી આ ભરેલો રોટલો ખાસ બનાવજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થમાં પણ બેનિફિટ થશે. ભરેલા રોટલાને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેને આપણે દહીં સાથે સર્વ કરીશું. સાથે મરચાં અને હળદર. તો રેડી છે આપણી કાઠિયાવાડી ડીશ સર્વ કરવા માટે. આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.